हेलो विद्यार्थी मित्रों, गुरुत्वाकर्षणना आ छेल्ला एपिसोड में આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરીશું અને જો પાછળ સમય વધશે તો આપણે આ પ્રકરણ થોડું પુનરાવર્તન પણ કરીશું। તો કેટલાક દાખલાઓની આપણે ચર્ચા કરીએ। એમાં દાખલા નંબર 1 અહીં રકમ ટેલિટોપમાં આપણને બતાવી છે। સમાન ધાતુ અને ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓ એકબીજાને અડકીને રહેલા છે। जो तेमनी वच्चे लागतुं गुरुत्वाकर्षण बल एफ होय तो एफ चले छे आर नी एन घात में एन बराबर खाली जग्या आर गोळाओनी त्रिज्या छे। हवे गोळाओ आ रीते अडकीने रहेला छे, बंनेनी त्रिज्याओ सरखी छे अने बंनेना दळ पण समान छे, एटले अहींया त्रिज्या आर अने अहींया पण आपणे आर बतावीए। हवे आपणे जाणीए छीए प्रमाणे गुरुत्वाकर्षणना नियममां सूत्र आपणे मूकीए छीए एफ बराबर जी m1 m2 भाग्या आर स्क्वेर। हवे एफ बराबर किंमत मूकीए आपणे जी। हवे m1 नी किंमत आपणे मूकीए, गोळो छे एटले एनुं जे कद छे ए 4/3 पाई आर घन गुण्या घनता गुण्या बीजा गोळा माटे आपणे एटલું જ દળ છે અને ત્રિજ્યા આપણે એટલી છે એટલે 4/3 પાઈ આર ઘન રો ભાગ્યા આર સ્ક્વેર। એટલે સૂત્ર આપણને આવું મળશે એફ બરાબર, આમાં આર સ્ક્વેર ઉડી જશે એટલે આરની 6 ઘાતમાંથી આરની 4 ઘાત વધશે। એટલે આપણે આમાં બીજી બધી બાબતો છે એને અચળાંક ગણી લઈએ તો એફ ચલે છે આરની 4 ઘાત થશે। એટલે પ્રશ્નમાં જે આરની એન ઘાત પૂછ્યું છે એમાં એન કેટલા આવે તો અહીંયા એન બરાબર 4 આવશે, કારણ કે આરની એન ઘાતમાં એન બરાબર 4 છે। હવે બીજો દાખલો આપણે જોઈએ। એમાં आ प्रमाणे रकम है पृथ्वी घनता बधी जगह एक सरखी धारी लो। एक पदार्थनु वजन पृथ्वी सपाटी पर 60 न्यूटन होय तो पृथ्वी त्रिज्या करता केंद्र थी अर्धा अंतरे तेनु वजन केटलुं थाय। हवे आपणे वजन ने गुरुत्वाकर्षण बल कहीशुं। याद राखीए कि पदार्थनु जे वजन है ए वजन एफ बराबर एम जी ए गुरुत्वाकर्षण बल है। हवे पृथ्वी माटे पृथ्वीनी अंदरना भागमां गुरुत्व प्रवेग माटे आपणे जाणीए छीए कि एनो जे आलेख है ए आलेख आवा प्रकारनो छे। अहींया आपणे गुरुत्व प्रवेग राखीए अने अहींया आपणे धारो के केंद्रथी अंतर आर राखीए तो जेम जेम आपणे पृथ्वीना केंद्रथी दूर जईए, अहींया ओ पृथ्वीनुं केंद्र होय तो पृथ्वीना केंद्रथी आपणे जेम दूर जईए तेम तेनो गुरुत्व प्रवेग अंतर साथे समप्रमाणमां वधे छे, आपणे जाणीए छीए। अने पृथ्वीनी त्रिज्या आरी आगळ गुरुत्व प्रवेग सौथी वधारे होय छे। એટલે અહીંયા સૌથી વધારે ગુરુત્વ પ્રવેગ આપણે જેને 9.8 મીટર બાય સેકન્ડ સ્ક્વેર કહીએ છીએ એ ગુરુત્વ પ્રવેગ સૌથી વધારે આ બિંદુ આગળ પૃથ્વીની ત્રિજ્યા જેટલા અંતરે અને એ પછી ગુરુત્વ પ્રવેગ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આ રીતે ઘટતો જાય છે। આ વસ્તુ જાણીએ છીએ। હવે કેન્દ્રથી તમે જેમ દૂર જાઓ તેમ ગુરુત્વ પ્રવેગ અંતરના સમપ્રમાણમાં વધે છે। એટલે એનો અર્થ એ થાય કે પૃથ્વીની સપાટી પર જેટલો ગુરુત્વ પ્રવેગ હોય એના કરતાં પૃથ્વીની ત્રિજ્યાથી અડધા અંતર, એટલે માની લો કે ત્રિજ્યા આરી આટલી છે તો એનાથી અડધું અંતર આર કહીએ तो ये आरी बाय 2 थशे। एटले गुरुत्व प्रवेग आ बिंदु आगळ आपणे गणतरी करवानी पण जरूर नथी, आपणे समजी शकीए कारण के समप्रमाण संबंध छे एटला माटे त्यां गुरुत्व प्रवेग जी डैश बराबर जी भाग्या 2 थशे। एटले पृथ्वीनी सपाटी पर एटले के आ बिंदु आगळ जे पदार्थनुं वजन एटले गुरुत्वाकर्षण बळ एफ बराबर आपणे mg कहीए ए आपने 60 न्यूटन आपेलू है।
તો આપણે કહી શકીએ કે જો સપાટી પર ગુરુત્વાકર્ષણ બળ mg બરાબર 60 ન્યૂટન હોય તો પૃથ્વીના કેન્દ્રથી ત્રિજ્યા કરતાં અડધા અંતરે એને આપણે વજન એફ ડેશ બરાબર mg ડેશ કહીએ. જો ગુરુત્વ પ્રવેગ સપાટી પરના ગુરુત્વ પ્રવેગ કરતાં અડધો થશે એટલે એમ જી ભાગ્યા 2 એટલે 60 ભાગ્યા 2 જવાબ આવશે 30 ન્યૂટન. મતલબ કે પૃથ્વીના સેન્ટરથી સપાટી સુધી આવીએ ત્રિજ્યા જેટલું અંતર થાય પણ એટલાથી અડધા અંતરે એટલે ત્રિજ્યાથી અડધા જેટલા અંતરે ગુરુત્વ પ્રવેગ આપણને અડધો મળે એ વાતને આપણે યાદ રાખીએ. હવે દાખલા નંબર 3 પ્રશ્ન આ પ્રમાણે છે. એમાં એક તારાની આસપાસ ભ્રમણ કરતા તેના કોઈ ગ્રહનું તારાથી અંતર આર અને આવર્તકાળ ટી છે. જો ગુરુત્વાકર્ષણ બળ એ r/5/2 સમપ્રમાણમાં હોય તો ટી સ્ક્વેર એ કોના સમપ્રમાણમાં ગણાય? હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે તારાની આસપાસ ભ્રમણ કરતા ગ્રહ માટે અહીંયા ધારો કે આપણે તારો ગણીએ અને ત્યાંથી આર અંતરે ધારો કે એક ગ્રહ એની આસપાસ ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરતા ગ્રહ માટે તારા સાથેનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ તરીકે વર્તે એટલે mv² ભાગ્યા આર બરાબર આપણે લખી શકીએ GMEM GM ગુણ્યા M. આપણે તારાનું દળ કેપિટલ M અને ગ્રહનું દળ આપણે સ્મોલ m લઈએ ભાગ્યા r² બરાબર થશે. હવે આમાં એક આર ઉડી જશે, તારાનું દળ પણ ઉડી જશે, ગ્રહનું દળ ઉડી જશે સોરી. હવે આમાં અહીંયા r² જગ્યાએ 5/2 આપણે લખવાના છે નિયમમાં, કારણ કે આપણને એવું કહ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળ r/5/2 સમપ્રમાણમાં છે. હવે આપણે વીની કિંમત મૂકીએ તો વી બરાબર ઓમેગા લખીએ તો ω² r² ભાગ્યા આર બરાબર GM ભાગ્યા આરની 5/2 ઘાત થશે. હવે સાદુરૂપમાં એક આર ઉડી જશે અને આ એક આર જે રહી જશે એ છેદમાં જશે એટલે ω² બરાબર GM ભાગ્યા આરની 7/2 ઘાત થશે આ પ્રમાણે. હવે આપણે આગળ ગણતરી કરીએ. હવે આમાં ઓમેગાની કિંમત આપણે મૂકીએ તો ω² બરાબર આપણે 2π/t એનો વર્ગ આવશે એટલે 4π² ભાગ્યા t² મૂકવું પડે એટલે 4π² ભાગ્યા t² ઇઝ ઇક્વલ ટુ GM ભાગ્યા આરની 7/2 ઘાત થશે. એટલે આ પરિણામ આપણને બતાવે છે કે t² એ આરની 7/2 ઘાત સાથે સપ્રમાણ સંબંધ ધરાવે છે. હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ચંદ્ર અને પૃથ્વીનું દળ અનુક્રમે 7.35 × 1022 કિલોગ્રામ અને 5.98 × 1024 કિલોગ્રામ છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.85 × 10⁸ મીટર હોય તો તેમની વચ્ચે ચંદ્રથી કેટલા અંતરે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય? હવે આપણે અહીંયા ચંદ્ર બતાવીએ અને અહીં ધારો કે પૃથ્વી છે, અહીં ચંદ્ર છે અને અહીંયા પૃથ્વી છે. હવે આપણને કહ્યું છે એ પ્રમાણે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 3.85 × 10⁸ મીટર છે, જેને આપણે આર કહીએ, અંતરને આપણે આર કહીશું. હવે અહીંથી કેટલા અંતરે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે એવો પ્રશ્ન આપણને પૂછ્યો હશે. તો ચંદ્રથી x અંતર, તો આ અંતર આવશે r-x. હવે નિયમ પ્રમાણે અહીંયા
ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા ચંદ્રના કારણે આપણે લખીએ તો GM ગુણ્યા 1 ભાગ્યા x² ઇઝ ઇક્વલ ટુ પૃથ્વીના કારણે આ બિંદુ આગળ ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા તો GME ગુણ્યા 1 ભાગ્યા r - x². હવે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતાની વાત છે એટલે આપણે બરાબર યાદ રાખીએ કે અહીંયા આગળ એકમ દળ ધરાવતા પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એને આપણે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કહીએ છીએ. એટલે એનું સૂત્ર આપણે મૂક્યું GMM ભાગ્યા x², અહીંયા GME ભાગ્યા r - x² પૃથ્વીના કારણે. હવે આ સૂત્રમાં G ઉડી જશે એટલે આમાં ME ભાગ્યા MS, ME ભાગ્યા MM આપણને આ પ્રમાણે મળશે r - x² ભાગ્યા x². હવે આપણે ME જાણીએ છીએ, પૃથ્વીનું દળ આપણને આપ્યું છે 5.98 × 10⁻²4 અને ચંદ્રનું દળ છે 7.35 × 10⁻22 અને સાદરૂપ આપીએ તો આપણને r - x² ભાગ્યા x² બરાબર લગભગ 0.81 ગુણ્યા 10⁻² મળશે. એટલે r - x ભાગ્યા x બરાબર આપણને મળશે 9 મળશે. અને એનું સાદરૂપ આપણે આપીએ તો r ભાગ્યા x માઇનસ x ભાગ્યા x એટલે 1 થશે, અહીંયા બરાબર 9 થાય. એટલે r ભાગ્યા x બરાબર આપણને મળશે 10. એટલે આના આધારે તમે એક્સની કિંમત આપણે જોઈએ છે તો x બરાબર r ભાગ્યા 10 થશે. હવે r આપણે જાણીએ છીએ, ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણે જાણીએ છીએ. એ અંતર આપણે એ કિંમત મૂકીએ તો 3.85 × 10⁸ ભાગ્યા 10 એટલે જવાબ આપણને મળશે x બરાબર 3.85 × 10⁻7 મીટર. એટલે આપણે કહી શકીએ કે ચંદ્રથી 3.85 × 10⁷ મીટર જેટલા અંતરે ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા 0 થશે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. એમાં પ્રશ્ન આ પ્રમાણે છે કે G એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ છે. પૃથ્વીની સપાટીથી ત્રિજ્યા કરતાં 3 ગણા અંતરે m દળના પદાર્થમાં કેટલી ગુરુત્વ સ્થિતિ ઉર્જા હોય. હવે આપણે પૃથ્વીથી ત્રિજ્યા કરતાં 3 ગણા અંતરની વાત કહી છે. એટલે પૃથ્વીની ત્રિજ્યા r અને ત્રિજ્યા કરતાં 3 ગણા અંતરે સપાટીથી આપણે ગણીએ તો 3r એટલે ટોટલ અંતર જે છે એ આપણને 4r મળશે. હવે m દળ ધરાવતા પદાર્થમાં કેટલી ગુરુત્વ સ્થિતિ ઉર્જા હોય એ આપણે શોધવાનું છે. હવે u બરાબર આપણે સાદરૂપ આપીએ તો ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે GMEM ભાગ્યા RE આ પ્રમાણે થશે. હવે આમાં આપણે પ્રશ્ન જે પૂછ્યો છે એ જીના પદમાં પૂછ્યો, સ્મોલ જીના પદમાં, ગુરુત્વ પ્રવેગના પદમાં. એટલે આપણે સાદરૂપ એવી રીતે આપવું પડે કે એમાં G આવતું હોય, સ્મોલ G આવતું હોય. હવે અહીંયા RE અંતર જે છે એ 4R છે. એટલે u બરાબર -GME ભાગ્યા 4RE² ગુણ્યા m ગુણ્યા RE, કારણ કે અહીંયા RE² કરવા માટે ઉપર RE વડે આપણે ગુણાકાર કર્યો. એટલે સાદરૂપમાં આપણને આ પ્રમાણે મળશે. હવે GME ભાગ્યા RE² એટલે સ્મોલ g છે. એટલે આની જગ્યાએ આપણે સ્મોલ g લખી શકીએ આટલા પદની જગ્યાએ. એટલે -સ્મોલ g ભાગ્યા 4m ગુણ્યા RE. એટલે સાદરૂપમાં આપણે આવું લખી શકીએ -1/4m
GRE આ ગુરુત્વ સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે। એકચ્યુઅલ સૂત્ર આપણે આ પ્રમાણે મૂકીએ છીએ, પણ એને પ્રશ્નમાં જે પૂછ્યું છે એમાં સ્મોલ g જે છે એને ધ્યાનમાં રાખીને તમારે જવાબ આપવાનો છે, એટલે એ પ્રમાણે આપણે જવાબ આપવો પડે। હવે આગળનો પ્રશ્ન જોઈએ। 20 કિલોગ્રામ દળ અને 1 મીટર ત્રિજ્યાના એક ગોળાની સપાટી પર 1 કિલોગ્રામનો એક પદાર્થ છે। આ 1 કિલોગ્રામના પદાર્થને 20 કિલોગ્રામના પદાર્થ વડે લાગતા ગુરુત્વ બળથી મુક્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે આપણે 20 કિલોગ્રામનો એક પદાર્થ અને એની સપાટી પર એક કિલોગ્રામનો પદાર્થ પડ્યો છે એવી આપણે આકૃતિ આ પ્રમાણે દોરીશું। હવે આ જે ત્રિજ્યા છે 1 મીટરની છે અને એનું દળ છે એમ એ 20 કિલોગ્રામ છે। હવે આ બે પદાર્થો 20 કિલોગ્રામનો પદાર્થ અને એની સપાટી પર છે 1 કિલોગ્રામનો પદાર્થ। હવે 1 કિલોગ્રામના પદાર્થને આપણે 20 કિલોગ્રામના પદાર્થના ગુરુત્વ ક્ષેત્રમાંથી મુક્ત કરીને અનંત અંતર સુધી લઈ જવાનો છે, અને એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય આપણે શોધવાનું છે। એટલે આપણે પ્રથમ તો એની જે ઉર્જા છે, બંધન ઉર્જા, જેને આપણે સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીશું, કારણ કે આમાં 1 કિલોગ્રામનો પદાર્થ કોઈ ગતિ કરી રહ્યો નથી, એટલે ગતિ ઉર્જામાં ગણવાની હોય નહીં। એટલે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે જે જાણીએ છીએ એ પ્રમાણે GM ગુણ્યા સ્મોલ m ભાગ્યા R લખીશું। R એ શું છે તો બે પદાર્થો વચ્ચેનું અંતર, એટલે 20 કિલોગ્રામના પદાર્થના સેન્ટરથી 1 કિલોગ્રામના પદાર્થ, જેને આપણે બિંદુવત ગણી શકીએ, એનું અંતર છે। હવે આમાં આપણે સાદરૂપ આપીએ તો સાદરૂપમાં -6.67 મલ્ટીપ્લાય 10⁻11 ગુણ્યા 20 કિલોગ્રામનો પદાર્થ છે એટલે 20 અહીંયા મૂકીએ, 1 કિલોગ્રામ બીજા પદાર્થનું દળ, અંતર છે 1 મીટર છે, કારણ કે 20 કિલોગ્રામના પદાર્થના સેન્ટરથી સપાટી સુધીનું અંતર, કે જો 1 કિલોગ્રામનો પદાર્થ છે એનું અંતર આપણે 1 મીટર લઈએ તો આનું સાદરૂપ આપણને આવું મળશે -1.334 મલ્ટીપ્લાય 10⁻⁹ જૂલ। બરાબર। આ સ્થિતિ ઉર્જા છે, મતલબ કે આટલી ગતિ ઉર્જા આપણે આપીએ, આટલું કાર્ય કરીએ, કેટલું તો 1.334 ગુણ્યા 10⁻⁹ જૂલ જેટલું કાર્ય થાય તો પદાર્થ છે એ પૃથ્વીના ગુરુત્વ ક્ષેત્રમાંથી, આ પદાર્થ 20 કિલોગ્રામના પદાર્થના ગુરુત્વ ક્ષેત્રમાંથી છટકી અને બહાર ચાલ્યો જાય। આગળ એક પ્રશ્ન છે। પૃથ્વીની આસપાસ એક કૃત્રિમ ઉપગ્રહ ભ્રમણ કરે છે। જો પૃથ્વીથી તેનું અંતર વધારવામાં આવે તો તેનો આવર્તકાળ વધશે કે ઘટશે? હવે આમ સરળ પ્રશ્ન છે। કેપ્લરના નિયમનો આપણે ઉપયોગ કરીએ, ત્રીજો નિયમ છે, એમાં આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા કોઈ ઉપગ્રહ માટે, આપણે આને ઉપગ્રહ ગણીએ અને આસપાસ ભ્રમણ કરે છે તો એનું જે અંતર છે એ r ગણીએ અને એનો ભ્રમણનો આવર્તકાળ એને આપણે t ગણીએ। આવર્તકાળ વધશે કે ઘટશે એ આપણને પ્રશ્નમાં પૂછ્યું છે, અને આપણે જાણીએ છીએ પ્રમાણે t² ચલે છે r3, એમાં t એ ઉપગ્રહના ભ્રમણનું આવર્તકાળ છે અને r એ પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહનું અંતર છે, એટલે આપણે t² બરાબર kr³ આપણે લખી શકીએ। હવે આ સૂત્ર જ આપણને આ પ્રશ્નનો સીધો જવાબ આપી દે છે। આપણને એવું કહે છે કે જો અંતર વધારવામાં આવે, એટલે અંતર r વધારીએ તો આવર્તકાળ t, સ્વાભાવિક છે કે સૂત્ર કહે છે એ પ્રમાણે આવર્તકાળ પણ વધશે, એટલે જવાબમાં આપણે લખી શકીએ કે આવર્તકાળ વધશે। આગળનો પ્રશ્ન આપણે જોઈએ। 8મો પ્રશ્ન। એક સમબાજુ ત્રિકોણની લંબાઈ L મીટર છે, તેના દરેક શિરોબિંદુ પર M દળના પદાર્થ મૂકેલ છે। કોઈ એક બાજુના મધ્યબિંદુ પર મૂકેલ
એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ શોધો। હવે આમાં એક સમબાજુ ત્રિકોણ છે। એ સમબાજુ ત્રિકોણની બધી બાજુઓની લંબાઈ કેપિટલ એલ છે। હવે અહીંયા દરેક શિરોબિંદુ પર એમ દળના પદાર્થ મૂકેલા છે અને એક બાજુ એટલે આપણે ધારો કે ત્રિકોણ એબીસી લઈએ અને વચ્ચેનું જે બિંદુ છે એને આપણે ડી બિંદુ કહીએ અને આપણે એ અને ડીને જોડી દઈએ તો આ અંતર સ્વાભાવિક છે L/2 થાય। L/2 દરેક બાજુની લંબાઈ L છે। હવે અહીંયા ડી પર મૂકેલા એમ દળના પદાર્થ પર કેટલું બળ લાગે એ આપણે શોધવાનું છે। હવે તમે વિચારો કે બી અને સી બિંદુઓ પર જે એમ દળના પદાર્થ મૂક્યા છે એ બંને પદાર્થો ડી પર મૂકેલા એમ દળના પદાર્થને આકર્ષણ બળ લગાવશે અને આકર્ષણ બળ વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્ય જોવા મળશે। એના કારણે જે બળ લાગે છે બળ નાબૂદ થઈ જશે। એટલે આ બે બી અને સી પર મૂકેલા પદાર્થોના કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળ ગણવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી। માત્ર એ બિંદુ પર મૂકેલા એમ દળના પદાર્થના વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે ઉપર તરફ લાગે છે, આપણી આકૃતિમાં જે ઉપર તરફ આપણે દિશા બતાવીએ છીએ એ જે લાગે છે એ બળ મહત્ત્વનું છે અને એને આપણે ગણતરીમાં લેવાનું થાય। કારણ કે ડી ઉપર લાગતા એ બી અને સી વડે જે બળો લાગે છે એ પૈકી બી અને સી વડે લાગતા બળો નાબૂદ કરી દીધા। ડી પર એ વડે લાગતું જે બળ છે એ બળ આપણે ગણવાનું રહ્યું। હવે આમાં પાયથાગોરસનો ઉપયોગ કરીએ તો અંતર ગણવા માટે એડી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર માઇનસ બીડી સ્ક્વેર થશે। એટલે એડી સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર માઇનસ L/2 વર્ગ એટલે સાદરૂપ આપીએ તો 3L સ્ક્વેર ભાગ્યા 4 થશે। એટલે એડી અંતર આપણને મળશે √3L/2। આ અંતર એટલા માટે મહત્વનું કે ગુરુત્વાકર્ષણ બળ ગણવામાં આપણે આ ગણતરીમાં લેવું પડશે। એટલે ડી પર એમ દળનો પદાર્થ છે એના પર એ પર મૂકેલા એમ દળ વડે લાગતું જે બળ છે એ બળનું આપણે સૂત્ર મૂકીએ તો F બરાબર જી એક પદાર્થનું દળ એમ બીજા પદાર્થનું દળ એમ ભાગ્યા અંતરનો વર્ગ એટલે 3L² ભાગ્યા 4। આ અંતર આપણે ગણ્યું પણ અંતરના વર્ગનું જ મહત્વ હતું એટલે 3L²/4 જે છે એ આપણે ગણતરીમાં લીધું। એટલે સાદરૂપ આપો તો 4/3 GM² ભાગ્યા L²। આ આપણો જવાબ છે। આગળનો 9મો પ્રશ્ન આપણે જોઈએ તો 9મા પ્રશ્નમાં આ પ્રમાણે છે કે પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે। જો કોઈ પદાર્થને 22.4 કિલોમીટર ભાગ્યા સેકન્ડની ઝડપથી પૃથ્વી પરથી ફેંકવામાં આવે તો અનંત અંતરે તેની ઝડપ કેટલી થાય। હવે પૃથ્વીની સપાટીથી આપણે પદાર્થને ફેંકીએ છીએ અને અનંત અંતરે આપણે આર બરાબર ઇન્ફિનિટી અંતરે આપણે જવા દઈએ છીએ। હવે અહીં આગળ એની નિષ્ક્રમણ ઝડપ આપણે જાણીએ છીએ એ કેટલી છે તો વી બરાબર 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે। હવે આનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ વીઈ બરાબર શું છે તો વર્ગમૂળમાં 2GME ભાગ્યા RE આ સૂત્ર આપણે જાણીએ છીએ। હવે અહીંથી પદાર્થને જે ઝડપે ફેંકવામાં આવે છે એ ઝડપ છે 22.4 કિલોમીટર પ્રતિ સેકન્ડ। એટલે જે ઝડપે ફેંકવામાં આવે છે એ ઝડપ નિષ્ક્રમણ ઝડપ કરતાં બમણી છે એ વાતની આપણે નોંધ લઈશું બરાબર। એટલે આનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે આટલી વાત નોંધ્યા પછી આપણે
સાદરૂપમાં આ રીતે વિચારીએ કે પૃથ્વીની સપાટીથી અનંત અંતરે પદાર્થને આપણે ફેંકવાનો છે અને ઝડપ છે એની 2v, આટલી ઝડપથી આપણે ફેંકીએ છીએ. હવે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણે લખીએ અને અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો લખીએ. તો આપણે જાણીએ છીએ પ્રમાણે આ બિંદુ આગળ યાંત્રિક ઉર્જા અને આ બિંદુ આગળ યાંત્રિક ઉર્જા સરખી થવી જોઈએ. એટલે આપણે u1 પ્લસ k1 ઇઝ ઇક્વલ ટુ u2 પ્લસ k લખી શકીએ. આ અનંત અંતર છે. હવે u1 બરાબર આપણે જાણીએ છીએ પ્રમાણે માઇનસ GMEM ભાગ્યા RE વત્તા ગતિ ઉર્જા એટલે 1/2 m. હવે પદાર્થને આપણે આટલી ઝડપે ફેંકવાના છીએ એટલે 2VE નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ u2 એટલે અનંત અંતરે સ્થિતિ ઉર્જા એને આપણે શૂન્ય લખીએ અને ત્યાં આગળ ગતિ ઉર્જા એને આપણે 1/2 m v' લખીએ. હવે આ સાદરૂપમાં નિષ્ક્રમણ ઝડપનું જે સૂત્ર છે એને આપણે ઉપયોગમાં લઈશું. v બરાબર 2GME ભાગ્યા RE અને એના આધારે આપણે આવું લખી શકીએ કે GME ભાગ્યા RE બરાબર v² ભાગ્યા 2 થાય. આ કિંમત છે એ આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ અને આ પ્રમાણે થશે માઇનસ v² ભાગ્યા 2 ગુણ્યા m પ્લસ 1/2 m ગુણ્યા 4v² ઇઝ ઇક્વલ ટુ 1/2 m v'². v' એ આપણે જાણવા માટે આ પ્રશ્ન આ છે કે v' કેટલા થાય. તો આમાં જુઓ 1/2 m બધામાં છે ઉડી જશે એટલે 4v² v² જાય એટલે 3v² થાય એટલે v' બરાબર આપણને મળશે 3v². અને એના આધારે આપણે લખી શકીએ કે v' બરાબર આપણને મળશે વર્ગમૂળમાં 3v. બરાબર. એટલે પ્રશ્નનો આપણો આ જવાબ છે. પદાર્થ અનંત અંતરે પહોંચશે ત્યારે એનો વેગ વર્ગમૂળમાં 3v થાય અને કિંમત મૂકો તો વર્ગમૂળમાં 3 ગુણ્યા 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ આપણને મળશે. 10મો પ્રશ્ન આપણે જોઈએ. 10મા પ્રશ્નમાં આ પ્રમાણે વિધાન છે કે પૃથ્વીની સપાટી પર 3 મીટરનો કૂદકો સલામત ગણીએ તો જેની સપાટી પર ગુરુત્વ પ્રવેગ 1.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તેવા કોઈ ગ્રહ પર કેટલા મીટરનો કૂદકો સલામત ગણાય. હવે સલામત કૂદકાની વાત છે તો આપણે એ વિચારીએ કે 3 મીટર ઊંચાઈ પરથી માણસ કૂદકો મારે તો પૃથ્વી પર એનો જે વેગ છે એ વેગ એટલો થાય કે એની અથડામણથી એને જે નુકસાન થાય એને આપણે એના કરતાં ધારો કે વધારે ઊંચાઈથી કૂદકો મારવામાં આવે તો એનું નુકસાન થોડું વધારે હોય. મતલબ કે 3 મીટરનો કૂદકો એ સલામત કૂદકો છે એવું આપણે માની લઈશું. હવે પૃથ્વીની સપાટી પર 3 મીટરનો કૂદકો સલામત છે પણ ગુરુત્વ પ્રવેગ જો આગળ 1.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે એવા ગ્રહ પર કેટલા મીટરનો કૂદકો સલામત ગણાય. પ્રશ્ન આવો આપણને પૂછ્યો છે. હવે આપણે જાણીએ છીએ કે h ઊંચાઈથી જ્યારે કોઈ પદાર્થ પડે ત્યારે mgh જે સ્થિતિ ઉર્જા ગુમાવે એ સ્થિતિ ઉર્જા 1/2 mv² ગતિ ઉર્જામાં રૂપાંતર પામે એટલે v² બરાબર 2gh થશે. પૃથ્વી માટે ગુરુત્વ પ્રવેગ g લઈએ તો વેગ v બરાબર વર્ગમૂળમાં 2gh થશે. હવે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ કૂદકો મારે અને સપાટી પર અથડાય
ત્યારે એ કેટલા વેગથી કૂદકો મારે છે એ મહત્ત્વનું છે અને એના કારણે એનું વેગમાન ગણાય અને જે આઘાત લાગે જે સહન કરી શકે એની જે ક્ષમતા હોય સહન કરવાની એની ગણતરી કરવાની હોય તો સલામત વેગ કેટલો છે એ ગણતરીમાં લેવાનો હોય. એટલે આપણે પૃથ્વી માટે વેગ v બરાબર વર્ગમૂળ 2gh લખીએ તો બીજા કોઈ ગ્રહ પર વેગ એટલો જ હોવો જોઈએ જ્યારે કૂદકો મરાય ત્યારે. તો ત્યાં આગળ વેગ આપણે લખીશું v બરાબર 2g'(h'). વેગ એટલો જ, ગુરુત્વ પ્રવેગ એ ગ્રહમાં અલગ હશે અને ઊંચાઈ અલગ હશે જે આપણે શોધવાની છે. પૃથ્વીની સપાટી પર h છે એ આપણે જાણીએ છીએ 3 મીટર છે. તો આપેલા ગ્રહ પર એ કેટલી ઊંચાઈ માટે કૂદકો સલામત ગણાય આપણે શોધવાનું છે. એટલે ટૂંકમાં આપણને આપણે સરખાવી શકીએ. એટલે આપણને પરિણામ આવું મળે કે વર્ગમૂળમાં 2gh ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2g'(h'). એટલે વર્ગમૂળ દૂર કરીએ અને 2 પણ દૂર કરીએ તો h' જે આપણે જાણવાનું છે તે એ કેટલું થશે તો g/g' ગુણ્યા h આપણને મળે. એટલે h' તમે કિંમત મૂકો તો એ કિંમત 9.8 ભાગ્યા 1.96 ગુણ્યા 3, કારણ કે આપણે 3 મીટર ઊંચાઈનો કૂદકો સલામત છે પૃથ્વી પર આપણે જાણીએ છીએ. તો સાદરૂપ આપીએ તો આ જવાબ આપણને 15 મીટર મળશે. એટલે 15 મીટરનો કૂદકો આ ગ્રહ પર, એટલે કે જેનો ગુરુત્વ પ્રવેગ 1.96 છે ત્યાં આગળ 15 મીટરનો કૂદકો સલામત ગણાય. હવે 11મો પ્રશ્ન આ પ્રમાણે છે. એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 5 RE અંતરે રહીને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. બીજો કોઈ ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી 1.5 RE અંતરે રહીને ભ્રમણ કરે છે. તો તેનો આવર્તકાળ કેટલો હોય? હવે આપણે જાણીએ છીએ પ્રમાણે t² ચલે છે r3. એટલે પૃથ્વી માટે આપણે ભૂસ્થિર ઉપગ્રહની વાત કરીએ છીએ t1² ભાગ્યા t2² બરાબર r1³ ભાગ્યા r2³ આપણે લખી શકીએ. હવે આમાં તમે કિંમત મૂકો તો 5 RE અંતર છે. એટલે r1 અંતર આપણે જે ઉપગ્રહનું છે ભૂસ્થિર ઉપગ્રહનું એ અંતર 5 RE પ્લસ RE, કારણ કે આપણે એવું વિચારીએ કે પૃથ્વીની સપાટીથી 5 RE અંતર છે બરાબર, અને પૃથ્વીની ત્રિજ્યા તો ગણવાની ને, એટલે કેન્દ્રથી અંતર 6 RE થશે. એટલે 6 RE નો ઘન ભાગ્યા છેદમાં આવશે r2ની જગ્યાએ 1.5 RE પ્લસ RE એટલે 2.5 RE નો ઘન. એટલે સાદરૂપમાં t1² ભાગ્યા t2² બરાબર આપણને મળશે કે 25 ભાગ્યા t2² કિંમત આપણે મૂકીએ તો t2² બરાબર આપણને મળશે 2.5 નો ઘન સાદરૂપમાં ભાગ્યા 6 નો ઘન ગુણ્યા t1². એટલે t2² બરાબર t2ની કિંમત જ આપણે મૂકી દઈએ તો t2 બરાબર શું આવશે 5/12 એનો 3/2 સાદરૂપ આપે એટલે અહીંયા આપણને આ પ્રમાણે મળશે ગુણ્યા t1 એટલે એનો વર્ગમૂળ છે એટલે આપણને મળશે 24 કલાક, કારણ કે ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ 24 કલાક છે. હવે 5/12 નો 3/2 એટલે 0.27 મળે આપણને, અને એને આપણે 24 વડે ગુણીએ એટલે સાદરૂપમાં આપણને મળશે 6.48 દિવસ. આ જવાબ છે 6.48 કલાક મળશે, આટલા કલાક મળશે. આગળનો પ્રશ્ન આપણે જોઈએ. પૃથ્વીની અને મંગળની
ત્રિજ્યા અનુક્રમે 6400 કિલોમીટર અને 3200 કિલોમીટર છે. પૃથ્વીની દળ મંગળના દળ કરતાં 10 ગણું છે. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન 200 ન્યૂટન છે, તો મંગળની સપાટી પર તેનું વજન કેટલું થાય? હવે આપણે પહેલાં તો ગુરુત્વ પ્રવેગ ગણીએ, કારણ કે પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે અને મંગળની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે એની આપણે ગણતરી કરવી પડશે. અને એના માટે આપણે મંગળની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ એને આપણે GM લખીએ અને પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ એને આપણે GE કહીએ. તો સાદુરૂપમાં GM એટલે ચંદ્રની સપાટી પરના ગુરુત્વ પ્રવેગનું સૂત્ર આપણે મૂકીએ તો G ગુણ્યા M ભાગ્યા RM નો વર્ગ ભાગ્યા, હવે એ જ પ્રમાણે પૃથ્વી માટે લખીએ તો GME ભાગ્યા RE સ્ક્વેર. હવે આપણને જે આપ્યું છે એ પ્રમાણે ચંદ્રનું દળ છે એ મંગળનું જે દળ છે એ પૃથ્વીના દળ કરતાં 10મા ભાગનું છે. એટલે આપણે G ગુણ્યા ME ભાગ્યા 10 લખીએ અને છેદમાં ત્રિજ્યા આપણને જોઈ શકીએ કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર છે, મંગળની ત્રિજ્યા 3200 કિલોમીટર છે, એટલે ત્રિજ્યા અડધી છે મંગળની પૃથ્વીની ત્રિજ્યા કરતાં, એટલે RE/2 વર્ગ લખીએ અને છેદમાં GME ભાગ્યા RE સ્ક્વેર લખીએ. હવે તમે જુઓ કે GME ભાગ્યા RE સ્ક્વેર ઉપર છે અને GME ભાગ્યા RE સ્ક્વેર નીચે પણ છે, એટલે એ ઉડી જશે. અને આનું સાદરૂપ આપણે આપીએ તો અહીંયા 10 છે એટલે નીચે RE ભાગ્યા 2 વર્ગ છે એટલે 4 આવશે, 4 ઉપર જાય એટલે 4/10 આપણને આવું પરિણામ મળશે. બરાબર. અને હવે બળની જ વાત કરીએ તો પૃથ્વીની સપાટી પર જે બળ લાગે છે એ બળ પહેલાં આપણે ગણીએ. પહેલાં તો આપણે આ નક્કી કર્યું કે GM એટલે ચંદ્રની સપાટી પર ગુરુત્વ પ્રવેગ અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એનો ગુણોત્તર આપણે 4 લાવ્યા. હવે ચંદ્રની સપાટી પર બળ એને આપણે FM કહીએ તો એને આપણે MGM લખીએ અને પૃથ્વી માટે FE લખીએ તો MGE લખીએ અને આ બંનેનો ગુણોત્તર લઈએ તો FM ભાગ્યા FE બરાબર GM ભાગ્યા G. એટલે સાદરૂપમાં આપણને FM જે ચંદ્ર પર લાગતું બળ ગણવું છે એ GM ભાગ્યા G આપણે લાવે 4/10 એટલે 4/10 ગુણ્યા FE. હવે પૃથ્વીની સપાટી પર જે વજન આપણને આપ્યું છે પદાર્થનું એ આપણને 200 ન્યૂટન આપ્યું છે, એટલે 200 ન્યૂટન અહીં લખીએ તો સાદરૂપમાં આપણને મળશે 80 ન્યૂટન. બરાબર. એટલે જે પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર 200 ન્યૂટન થતું હોય એનું વજન મંગળની સપાટી પર 80 ન્યૂટન થશે. હવે આપણે 13મા પ્રશ્નની વાત કરીએ. એમાં પૃથ્વીની ત્રિજ્યા અને દળ બંને 50% ઘટે તો તેની સપાટી પરના ગુરુત્વ પ્રયોગમાં શું ફેરફાર થાય? આ પ્રમાણે છે. હવે સપાટી પરના ગુરુત્વ પ્રયોગનું સૂત્ર આપણે જાણીએ છીએ GME ભાગ્યા RE સ્ક્વેર. હવે બંને 50% ઘટે છે, એટલે 50% ઘટે એટલે અડધી થઈ જાય, ત્રિજ્યા અડધી થઈ જાય, એનું દળ પણ અડધું થઈ જાય. તો નવો ગુરુત્વ પ્રવેગ G' બરાબર શું થશે? GME/2 અને છેદમાં RE/2 નો વર્ગ. એટલે સાદરૂપમાં શું થશે કે GME/RE સ્ક્વેર તો રહેશે, બરાબર. અને અહીંયા 1/4 મળશે આપણને, અહીંયા 1/2 ઉપર અંશમાં છે એટલે 2 આગળ 2 લખાશે. એટલે સાદરૂપ આપીએ તો G' બરાબર ગુરુત્વ પ્રવેગ 2GE થશે. હવે ટકાવારીમાં વાત કરીએ
તો ગુરુત્વ પ્રવેગ બમણો થયો કહેવાય. જો પૃથ્વીની ત્રિજ્યા અને દળ 50% થઈ જાય તો ગુરુત્વ પ્રવેગ બમણો થઈ જાય, અને બમણો થઈ જાય એટલે એનો અર્થ એ થાય કે ગુરુત્વ પ્રવેગમાં 100% વધારો થાય છે. 100% વધારો. પછી આગળનો પ્રશ્ન છે, એમાં પ્રશ્ન આ પ્રમાણે છે કે પૃથ્વીની વિષુવરેખા પર ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે તેનાથી ધ્રુવો પર 0.5% ઓછું છે. જો વિષુવરેખા પર કોઈ સાદા લોલક માટે આવર્તકાળ ટી હોય તો ધ્રુવો આગળ કેટલો થાય? હવે તમે જુઓ કે પૃથ્વીમાં એનું જે વિષુવરેખા છે એ વિષુવરેખા પર ગુરુત્વ પ્રવેગ જે છે એના કરતાં આ ધ્રુવ આગળ અહીંયા ગુરુત્વ પ્રવેગ થોડુંક ઓછો હશે, અને કહે છે કે 0.5% જેટલું ગુરુત્વ પ્રવેગનું વેલ્યુ ઓછું છે. હવે આવર્તકાળ માટે કોઈપણ સાદા લોલકના આવર્તકાળ માટેનું સૂત્ર છે 2π√L/g. હવે આપણે સાદરૂપ આપીએ તો આપણને પરિણામ આવું મળે, t² બરાબર 4π² L/g મળે. હવે આના આધારે આપણે ફેરફારની વાત કરીએ તો 2ΔT/T બરાબર આપણને મળશે -ΔG/g મળે, કારણ કે આ છેદમાં છે જી, એટલા માટે આપણે માઇનસ લખવું પડશે. આ બધી અચળાંકો છે એટલે એને આપણે ગણતરીમાં લેતા નથી. હવે આપણે ધ્રુવો આગળ આવર્તકાળમાં કેટલો ઘટાડો થાય એ આપણે શોધવાનું છે. એટલે સાદરૂપમાં આપણે કિંમત મૂકીએ તો ΔT/T બરાબર આપણને મળશે -ΔG/g ગુણ્યા 100/100 કરીએ, જેથી કરીને ટકાવારીમાં આપણને ખ્યાલ આવે, ગુણ્યા અહીંયા 1/2. આ 2 છે છેદમાં આપણે લઈ ગયા. ΔT/Tની જરૂર છે એટલા માટે કે આપણે આવર્તકાળમાં થતા પ્રતિશત ફેરફારની વાત કરવા માગીએ છીએ. હવે આ પ્રમાણે સાદરૂપ આપીએ તો ΔT/T બરાબર -1/2 ગુણ્યા ΔG/g ગુણ્યા 100. હવે અહીં છેદમાં જે 100 છે એને આપણે અહીં લઈ જઈએ બરાબર, ગુણ્યા ટી આપણને મળશે, સોરી આટલું મળશે આપણને. હવે આટલાનું સાદરૂપ આપીએ તો -0.0025, કારણ કે આટલાનું આપણને 0.5 આપેલા છે બરાબર, એટલે સાદરૂપ આપીએ તો એને આપણે પાછું 100 વડે ગુણવાના થશે, એટલે આપણને મળશે -0.25% ઘટાડો થશે. એટલે આપણે આ પ્રમાણે બતાવી શકીએ. હવે 15મો પ્રશ્ન જોઈએ કે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સપાટી પરના મૂલ્યનું 36% જેટલું થાય. પૃથ્વીની સપાટીની ત્રિજ્યા 6600 કિલોમીટર લો. પ્રશ્ન આપણને કર્યો છે કેટલી ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગનું વેલ્યુ 36% જેટલું થાય. હવે પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે એ જી ગણીએ, અને જે અંતરે આપણે ગણતરી લેવાની છે એ અંતરને આપણે આર ગણીએ તો G'/G બરાબર આપણે આવું લખીએ કે GME/r². આર અંતર છે પૃથ્વીના કેન્દ્રથી, આપણે સપાટી પરથી જે અંતર શોધવાનું છે એ પછી શોધીશું. હાલ પૂરતું આપણે કેન્દ્રથી અંતર આપણે ગણીએ તો GME/re² લખીશું બરાબર. અને આપણને કહ્યું છે કે અહીંયા જે છે 0.36 g થશે /GE બરાબર. આ બધાનો આપણે ઉડાડી દઈએ તો re²/r² આપણને મળશે. હવે જી ઉડી જશે એટલે r² બરાબર આપણને મળશે re²/0.36.
હવે એના ઉપરથી આપણે સાદરૂપ આપીએ તો આર બરોબર આપણને મળશે આર બરોબર આરી સ્ક્વેર ભાગ્યા 0.6 મળશે. આરી ભાગ્યા 0.6 હશે. બરાબર. હવે એ તમને સાદરૂપ આપો તો 10/6 આરી થશે. હવે આ છે પૃથ્વીના કેન્દ્રથી અંતર છે આરી. સવાલ એ છે કે સપાટીથી કેટલા અંતરે, એટલે એચ આપણે શોધવાનું છે. આ અંતર આરી છે. હવે આપણે અહીં જોઈ શકીએ કે આર એ શું છે તો એચ અને આરીનો સરવાળો છે. એટલે એચ બરોબર આપણને શું મળે તો આર માઇનસ આરી થશે. એટલે એચ બરોબર જગ્યાએ 10/6 આરી માઇનસ આરી. સાદરૂપ આપો તો 4/6 આરી થશે. એટલે આટલા અંતરે ગુરુત્વ પ્રવેગ આપણને 36% જેટલો મળે. પણ એમાં પૃથ્વીની ત્રિજ્યા આપણે મૂકવી પડશે કારણ કે પ્રશ્નમાં એ પૂછ્યું છે. એટલે 6400 કિલોમીટર મૂકીએ તો સાદરૂપ આપીએ તો 4266 કિલોમીટર અંતરે ગુરુત્વ પ્રવેગ 36% થઈ જાય. પ્રશ્ન નંબર 16. પૃથ્વીની વિષુવરેખા પર 5 કિલોગ્રામ પદાર્થનું વજન શૂન્ય થાય તે માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી હોવી જોઈએ? હવે જો પૃથ્વીની સપાટી પર વિષુવરેખાની વાત આપણે કરી રહ્યા છીએ તો વિષુવરેખા પર જે પદાર્થ છે પૃથ્વીની સાથે ભ્રમણ કરે છે. આને આપણે અક્ષ ગણીએ તો પૃથ્વીની આસપાસ આ રીતે વિષુવરેખા પર રહેલો પદાર્થ ત્રિજ્યા જેટલું વર્તુળ બનાવી અને ભ્રમણ કરે છે. એટલે આપણે કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળ સરખાવીએ તો mv² ભાગ્યા આરી બરાબર GMEM ભાગ્યા આરી સ્ક્વેર થશે. એટલે પહેલાં તો આપણે કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળ સરખાવીએ. હવે આમાં એમ ઉડી જશે પણ વી છે એની જગ્યાએ આપણે ઓમેગા આર લખીએ એટલે ઓમેગા સ્ક્વેર આર સ્ક્વેર એટલે આરી લખીએ. ઓમેગા સ્ક્વેર આરી સ્ક્વેર આવશે અને એક આરી છે એટલે ઉડી જશે. બરાબર. એટલે ઇઝ ઇક્વલ ટુ આપણને અહીંયા સાદરૂપમાં GME બાય આરી સ્ક્વેરને આપણે સ્મોલ g કહીએ. એટલે ઓમેગા સ્ક્વેર બરાબર આપણને પરિણામ મળશે g ભાગ્યા આરી. હવે આમાં આપણે કિંમતો મૂકીએ તો ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા બરાબર વર્ગમૂળમાં g ભાગ્યા આરી મળે. હવે આ કિંમત આપણે મૂકીએ. કોણીય ઝડપ આપણે શોધવાની છે. બરાબર. કારણ કોણીય ઝડપ જ માગી છે, નથી માગ્યો. એટલે આપણે ઓમેગાની કિંમત આમાં કિંમતો મૂકીએ તો ઓમેગા બરાબર વર્ગમૂળમાં જીની જગ્યાએ આપણે લખીએ 10 લગભગ અને આરીની કિંમત છે 6400 કિલોમીટર એટલે 6400 ગુણ્યા 10³ મીટર. હવે 10 ઉડી જશે અને સાદરૂપ આપો તો આનો જવાબ આપણને મળે 1/800. આ રેડિયન પ્રતિ સેકન્ડ છે. આટલી કોણીય ઝડપે જો પૃથ્વી ફરે તો વિષુવરેખા પર રહેલા પદાર્થનું વજન શૂન્ય થઈ જાય અને આના કરતાં વધારે ઝડપથી જો પૃથ્વી ફરવા માંડે તો પહેલાં વિષુવરેખા પર રહેલા પદાર્થો છે એ પૃથ્વીથી દૂર ઉડવા માંડે, મહાસાગરનું પાણી ઉછળવા માંડે. 17મો પ્રશ્ન. એમાં આ પ્રમાણે પ્રશ્ન છે કે દ્રવ્યમાન વિતરણના કારણે એક્સ અક્ષ પર ગુરુત્વ ક્ષેત્ર I બરાબર k ભાગે એક્સનું ઘન પ્રમાણે છે. અનંત અંતરે ગુરુત્વ સ્થિતિમાન શૂન્ય ગણતા x/√2 અંતરે ગુરુત્વ સ્થિતિમાન ગણો. હવે આપણે જાણીએ છીએ પ્રમાણે dv બરાબર -I/dx થાય. કારણ કે આપણે આ રિઝલ્ટ જાણીએ છીએ. dv/dx બરાબર ગુરુત્વાકર્ષણ બળ એકમ દળ ધરાવતા પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ એટલે આપણે એને I કહીએ છીએ, પણ આગળ આપણે માઇનસ મૂકીએ છીએ. હવે આના આધારે આપણે સૂત્ર આવું લખી શકીએ dv બરાબર -I/dx. હવે આમાં આઈની કિંમત આપણને આપી છે એટલે -k ભાગ્યા એક્સનો ઘન dx થશે
હવે વી જાણવું હોય તો ડીવી બરાબર ફરી એકવાર આપણે લખીએ માઇનસ કે ભાગ્યા એક્સનો ઘન ડીએક્સ અને સંકલન કરીએ તો ઇન્ટિગ્રેશન ડીવી બરાબર શું આવશે માઇનસ ઇન્ટિગ્રેશન કે ભાગ્યા એક્સનું ઘન ડીએક્સ. પછી આપણે સીમાઓ મૂકીએ, પહેલાં આપણે સાદુરૂપ આપીએ તો માઇનસ કે, હવે અહીંયા ઇન્ટિગ્રેશનનો જવાબ આવશે -1/x². આ આપણે જાણીએ છીએ કારણ કે એક્સની -3 સંકલન કરવાનું થાય તો એ -1/x² આપણને મળે. હવે આમાં આપણે કિંમતો મૂકીએ તો 0 થી x/√2, કારણ કે x/√2 અંતરે આપણને પ્રશ્ન પૂછવો છે, બરાબર. એટલે હવે આનું સાદરૂપ આપણે આપીએ તો આપણને આ પ્રમાણે મળશે કે વી બરાબર સ્થિતિમાન વી બરાબર k/2 અને સાદરૂપ આવશે 1/x², કારણ કે કિંમત મૂકીએ ત્યારે આપણને મળે -0. એટલે વી બરાબર k/2 ગુણ્યા 2/x², એટલે k/x² જેટલું સ્થિતિમાન આપણને મળે. અઢારમો પ્રશ્ન આપણે જોઈએ. એમાં આ પ્રમાણે છે, પૃથ્વીના કેન્દ્રથી એનઆર અંતરે કોઈ એમ દળના પદાર્થને લઈ જતા તેમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા કેટલી થાય? આર પૃથ્વીની ત્રિજ્યા છે, સપાટી પર તેની સ્થિતિ ઉર્જા યુ ગણી છે. હવે આપણે એનઆર જેટલા અંતરે લઈ જઈએ, પૃથ્વીની ત્રિજ્યાને આપણે અહીંયા આર ગણીએ છીએ, સપાટીથી એનઆર જેટલા અંતરે લઈ જઈએ છીએ, એટલે આ એનઆર અંતર છે. એટલે ટોટલ અંતર આપણે એનઆર પ્લસ આર આટલું લઈશું. એટલે અંતર આર બરાબર આપણે લખીશું આર કોમન n+1, આવું થશે. એટલે અંતર પહેલાં આપણે સ્પષ્ટ કરી દીધું. હવે સપાટીથી આર અંતરે સપાટીથી એનઆર પ્લસ આર, એટલે કે આર કૌંસમાં n+1 અંતરે સ્થિતિ ઉર્જા ગણવાની હોય તો આપણે આ પ્રમાણે ગણીશું -GMEM ભાગ્યા આર કૌંસમાં n+1 છેદમાં આપણે અંતર ગણીએ છીએ, એટલે આટલું સાદરૂપ થશે. હવે આપણે જાણીએ છીએ કે GMEM/r છે એ પૃથ્વીની સપાટી પરની સ્થિતિ ઉર્જા છે, એટલે -GMEM/r ની જગ્યાએ આપણે યુ લખીએ, કારણ કે આપણને કહ્યું છે કે સપાટી પર સ્થિતિ ઉર્જા યુ છે, એટલે યુ લખીએ અને માઇનસ પ્લસ કરી દઈએ, કારણ કે સ્થિતિ ઉર્જા યુ આપેલી છે. એટલે -GMEM/r ની જગ્યાએ યુ લખાય, એટલે યુ છેદમાં n+1 આ પ્રમાણે આપણે જવાબ મૂકી શકીએ. એટલે પ્રશ્ન શું પૂછ્યો છે એ બરાબર ધ્યાનથી જોઈ અને પછી આપણે જવાબ આપવો પડે. અહીં સ્થિતિ ઉર્જાનું ધન મૂલ્ય લખ્યું છે અને અંતર સપાટીથી એનઆર આપ્યું છે, એમાં આર એ પૃથ્વીની ત્રિજ્યા છે, એટલે એ ધ્યાન રાખીને આ પ્રશ્નનો આપણે જવાબ આપવો પડે. આગળનો પ્રશ્ન 19મો પ્રશ્ન. એમાં પ્રશ્ન આ પ્રમાણે છે કે એક ચોક્કસ ક્ષેત્રમાં ગુરુત્વ ક્ષેત્ર I બરાબર -k/r છે, એ પ્રમાણે વ્યક્ત થાય છે. જો r બરાબર r0 આગળ ગુરુત્વ સ્થિતિમાન v0 હોય તો કોઈ r અંતરે ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર મૂકો. એટલે આપણે સૂત્ર શોધવાનું છે. પહેલાં વાત તો આપણે આ સમજીએ કે ગુરુત્વ ક્ષેત્ર I બરાબર આપણે સૂત્ર જાણીએ છીએ કે -dv/dr, અને એ તમને આપ્યું છે -k/r આપ્યું છે, અને એટલે આપણે dv બરાબર k/dr/r લખી શકીએ. પહેલાં તો આ સૂત્ર આપણે લાવીએ. હવે આ સંકલન કરીએ તો આપણને સ્થિતિ ઉર્જા મળે, ગુરુત્વ સ્થિતિમાન મળે. એટલે ઇન્ટિગ્રેશન dv ફ્રોમ v0 ટુ v ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કે આપણે બહાર લખીને ઇન્ટિગ્રેશન કરીએ તો 1/r dr
ફ્રોમ R0 ટુ R આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે આ સંકલનને આગળ વધારીએ તો આપણને આ પ્રમાણે જવાબ મળશે કે ઇન્ટિગ્રેશન V0 ટુ V dV ઇઝ ઇક્વલ ટુ કે કૌંસમાં dr ભાગ્યા r ફ્રોમ R0 ટુ R ઇઝ ઇક્વલ ટુ કે લોગેરિધમ નેચરલ બેઝ એટલે આપણે એને ln r લખીએ છીએ R0 ટુ R બરાબર ઇઝ ઇક્વલ ટુ કે કૌંસમાં ln r માઇનસ ln R0 એટલે કે ln r બાય R0. આમાં જે કિંમત લાવીશું એ v માઇનસ V0 આવશે એટલે ઇઝ ઇક્વલ ટુ કે ln r બાય R0 એટલે v બરાબર V0 પ્લસ કે ln r બાય R0. હવે આપણે જાણીએ છીએ કે r બરાબર 0 આગળ જે સ્થિતિમાન છે V0 છે એટલે સૂત્ર આપણને આવું મળશે એ આપણે યાદ રાખીએ. હવે આપણે એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રશ્ન આ પ્રમાણે છે એક પદાર્થ y પ્લસ 4x બરાબર 6 રેખા પર ગતિ કરે છે અને વિસ્તારમાં ગુરુત્વ ક્ષેત્ર I 4I પ્લસ જે પ્રમાણે છે. I ન્યૂટન બાય કિલોગ્રામમાં છે તો પદાર્થ પર થતું કાર્ય 0 થી 5 મીટર સ્થાનાંતર દરમિયાન શોધો. હવે આપણે કાર્ય શોધવાનું છે તો પદાર્થ પર જે સ્થાનાંતર જે છે સ્થાનાંતર y પ્લસ 4x બરાબર 6 રેખા પર છે એટલે પહેલાં તો આ રેખાનો આપણે ઢાળ શોધી કાઢીએ. y પ્લસ 4x બરાબર 6 છે માટે y બરાબર માઇનસ 4x પ્લસ 6 થશે એટલે આનું ઢાળ એને આપણે m1 કહીએ તો m1 બરાબર -4 આપણને મળશે. આ વાતને આપણે યાદ રાખીએ. બીજી વાત કે અહીંયા ગુરુત્વ ક્ષેત્ર જે આપ્યું છે એ ગુરુત્વ ક્ષેત્ર I બરાબર 4I પ્લસ જે છે એટલે એમાં એની જે રેખા દોરીએ એનો ઢાળ એટલે ગુરુત્વ ક્ષેત્રને આપણે બનાવીએ તો 4I પ્લસ જે છે તો એ આ પ્રમાણે ધારો કે રેખા હોય એની તો અહીંયા જે છે અને 4I છે તો પછી આનો જે ઢાળ છે એને આપણે m2 કહીએ તો m2 બરાબર આપણને મળશે 1/4. હવે m1 અને m2 બંને તમે જુઓ એ બંને રેખાઓ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો આપણે શોધવો હોય તો ગણિતમાં આપણે જાણીએ છીએ કે બે રેખાઓના ઢાળ m1 અને m2નો ગુણાકાર જો -1 થાય તો બંને એકબીજાને લંબ હોય. હવે તમે એ જુઓ છો કે બંને રેખાઓના ઢાળ m1 અને m2ના ઢાળ અહીંયા આપણને મળશે. પહેલેનો ઢાળ મળશે -4 અને બીજાનો ઢાળ છે 1/4 એટલે ગુણાકાર આપણને 0 મળે સોરી -1 મળશે. હવે ગુણાકાર -1 મળે છે એનો અર્થ કે આ બંને એકબીજાને લંબ છે એટલે સ્થાનાંતર અને ક્ષેત્ર બંને પરસ્પર લંબ છે એટલે કાર્ય અહીંયા 0 થાય એવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગુરુત્વાકર્ષણ પ્રકરણના કેટલાક પૂછાય એવા દાખલાઓની ચર્ચા કરી અને આ દાખલાઓ તમે કરશો તો તમને અવશ્ય સફળતા મળશે. થેન્ક યુ.